जय हिंद मित्रों, अमरा चेनल में आप सर्वेનું स्वागत है। मित्रों, आज आ वीडियो में આપણે તાજેતરમાં જે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ द्वारा પોલીસ કોન્સ્ટેબલ રિઝલ્ટ ડેટ અને પોલીસ કોન્સ્ટેબલ ફિઝિકલ એક્ઝામ ડેટ જાહેર કરવામાં આવી છે એની તમામ માહિતી આ વિડીયોમાં આપણે જોશું। તો મિત્રો, કોઈપણ માહિતી છૂટે નહીં એ માટે આ વિડીયો આખો જરૂરથી જોજો। એ સાથે મિત્રો, જેણે હજી સુધી અમારો ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યા એ આવા આઈએમપી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરી લે અને એની સાથે બેલ આઇકન પણ દબાવી દે, જેથી ફ્યુચરમાં જ્યારે પણ અમે કોઈપણ માહિતીવાળી વિડીયો અપલોડ કરીએ એ તરત જ તમને નોટિફિકેશન દ્વારા મળી શકે। મિત્રો, જે લોકોએ 5 કિલોમીટર રનિંગ 20 મિનિટ કરતાં ઓછા સમયમાં કેમ પૂરું કરાય એ માટેની ટ્રિક્સવાળી વિડીયો અને રનિંગની પ્રેક્ટિસ માટે ડાયટમાં એટલે કે ખોરાકમાં શું શું લેવું જોઈએ એ માહિતીવાળી વિડીયો જોવા માટે તમે આઈ બટન પર ક્લિક કરીને અથવા તો એ માટેની લિંક હું કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ, એના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ એ વિડીયો જોઈ શકો છો। તો મિત્રો, તમે જે રીતે જોઈ રહ્યા છો કે હું ઓલરેડી જે LRB ગુજરાત 2018ની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર છું। તમે પણ આ વેબસાઇટ ઉપર જઈને આ માહિતી જોઈ શકો છો। તો મિત્રો, તમે અહીં જોવો કે લોકરક્ષક કેડરની અગત્યની સૂચનાઓ અહીં આપવામાં આવી છે। આ હજી તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવી છે। તેમાં માહિતી આપવામાં આવી છે કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તારીખ 6/1/2019ના રોજ લેખિત પરીક્ષા લેવાયેલ તથા તારીખ 8/1/2019ના રોજ હંગામી જવાબવહી એટલે કે પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવેલ, જે અંગે આવેલ વાંધાઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે। દરમિયાન આ પરીક્ષામાં હાજર રહેલ આશરે 6,60,000 ઉમેદવારોની OMR સીટની સ્કેનિંગ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે। મિત્રો, તમે જોઈ શકો છો કે ટોટલ 6,60,000 લોકોએ આ વખતની એક્ઝામ આપી હતી। હવે તેની પછી માહિતી આપવામાં આવી છે કે અહીં તમે બીજા નંબર ઉપર જોઈ શકો છો કે આવતા અઠવાડિયે આખરી જવાબવહી એટલે કે જે ફાઇનલ આન્સર કી છે તેમજ ઉમેદવારોને મળેલ ગુણ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર છે। એટલે મિત્રો, તમે જોઈ શકો છો કે આજે 18 તારીખ અથવા તો 19 તારીખ જે લોકો જે રીતે વિડીયો જોતા હશે એ પ્રમાણે થયું છે। એટલે કે આવતા અઠવાડિયે એટલે કે અંદાજિત 25, 26 અથવા તો 27 તારીખની આસપાસ તમારું જે ફાઇનલ આન્સર કી સાથેનું મેરિટ લિસ્ટ એટલે કે રિટર્ન એક્ઝામની મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। તમે જોઈ શકો છો આવતા અઠવાડિયે આખરી જવાબવહી ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, તમે અહીં જોઈ શકો છો। એ સાથે મિત્રો, અહીં માહિતી આપવામાં આવી છે કે ત્રીજા નંબરના માહિતીમાં તમે જોઈ શકો છો નિયમ પ્રમાણે ખાલી જગ્યા એટલે કે 9,713 જગ્યાના કેટેગરી વાઇઝની સંખ્યાના 8 ગણા એટલે કે મિત્રો સમજી લો, ઉદાહરણ તરીકે કોઈ એક કેટેગરીમાં 100 સીટ છે તો તેના 8 ગણા એટલે કે 800 લોકોને ફિઝિકલ એક્ઝામ માટે બોલાવવામાં આવશે। એટલે કે 9,713 વેકેન્સી છે એના ગુણ્યા તમારે 8 કરવાના તો એટલા લોકોને એના માટે બોલાવશે। એટલે કરીબ 75,000ની આસપાસ લોકોને ફિઝિકલ એક્ઝામ માટે બોલાવવામાં આવશે। અને જે શારીરિક કસોટી છે એટલે કે ફિઝિકલ એક્ઝામ છે એ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બોલાવવામાં આવશે। એટલે કે મિત્રો સમજી લો કે 25-26 તારીખની આસપાસ એટલે કે આવતા અઠવાડિયામાં રિઝલ્ટ ડિક્લેર થાય એનાથી તમને ખાલી 28 થી 30 દિવસનો સમય મળશે ફિઝિકલ એક્ઝામ માટે। એટલે મારા મત હિસાબ પ્રમાણે જોઈએ તો ફેબ્રુઆરીના એન્ડ વીકમાં એટલે કે આ તમને બધાને ખબર છે કે મિત્રો આ મહિનો જે ફેબ્રુઆરીનો છે એ 28 દિવસનો છે। એટલે કે ફેબ્રુઆરીના એન્ડમાં અને માર્ચના શરૂઆતમાં આપણે ફિઝિકલ એક્ઝામની ડેટ આવી શકે છે। તો એની તમારે પૂર્ણ કાળજીથી એ પ્રમાણે તમારે તૈયારી વધારી દેવાની રહેશે, કારણ કે તમને રિઝલ્ટ ડિક્લેર થયા પછી વધુમાં વધુ 1 મહિનાનો જ ટાઈમ મળશે તમારે ફિઝિકલ એક્ઝામની તૈયારી કરવા માટે। તો મિત્રો, આ હતી
આપણે જે અત્યારે તરત જ તાજેતરમાં જે અપડેટ રિલીઝ થઈ છે એની માહિતી। મિત્રો તમે પણ આ માહિતી આ વેબસાઇટ ઉપર જઈને તમે જોઈ શકો છો, જે અહીં તમને ઉપર આપવામાં આવી છે કે www.lrpgujarat2018.in આ વેબસાઇટ ઉપર તમે પણ આ માહિતી જોઈ શકો છો। અને આની સાથે સાથે તમે આ માહિતી ઇંગ્લિશમાં પણ જોઈ શકો છો। ઉપર મેં તમને અહીં તમે સ્ક્રીન પર જોઈ રહ્યો છો, અહીં યલો કલર ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો। મિત્રો આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જાણ કરજો। અને કોઈ બીજા ટોપિક પર તમને વિડીયો જોઈતા હોય તો એ માટેની પણ તમે કોમેન્ટ દ્વારા અમને જાણ કરી શકો। કોમેન્ટ દ્વારા અમે વાંચીને એ માટેની વિડીયો અમે તમને બનાવી આપીશું। અને સાથે સાથે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। એ સાથે બેલ આઇકનને પણ દબાવો, જેથી અવારનવાર જે પણ માહિતીવાળી અમે વિડીયો અપલોડ કરીએ છીએ એની નોટિફિકેશન તમને તરત જ મળી શકે। વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો। જય હિન્દ, વંદે માતરમ।